નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનું વિચારો અને શોધો કે જે પાના નંબર 40, 41 અને 42 ઉપર જે દાખલાઓ અને પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલ છે, તેના પર જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. હવે આપણે જોઈએ વિચારો અને શોધો. આપેલ ખૂણાઓનું અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને શોધો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ માપ હોઈ શકે થોડું અલગ છે, પણ અલગ હોઈ શકે એવી શક્યતાઓ બહુ ઓછી છે. તેમ છતાં પણ તમે તમારા કોણ માપનો ઉપયોગ કરીને આ ખૂણાઓના માપ શોધજો. આનું માપ છે 47 અંશ, બરાબર છે. આપણે અહીંયા લખતા જઈએ કેમ કે ડિગ્રી લખેલી નથી. અંશ લખવો ખૂબ જ જરૂરી છે. જુઓ અહીંયા લખી દઈએ. આ થઈ ગયું 47 અંશ, પછી આ તો કે આ થઈ જશે 24 અંશ, પછી આ તો કે આ થઈ જશે 110 અંશ. તમે અહીંયા તમારા કોણ માપકનો ઉપયોગ કરીને આ માપ શોધી શકો છો. તમારા કોણ માપકનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડમાં વિવિધ ખૂણાઓના અંશ માપ શોધો. આ તમારે જાતે કરવાનું છે. અલગ અલગ જગ્યાએ તમારા જે છે તે કોણ માપકનો ઉપયોગ કરીને તમારે જાતે શોધવાનું છે. ચાલો જાતે કરો. જો કે લખેલું જ હતું તો કંઈ લખવાની જરૂર છે નહીં. આગળ જઈએ. શું કીધું છે? નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો. ચકાસો કે શું તમારા કાગળનો કોણ માપક અહીં પણ ઉપયોગ કરી શકાય છે. જો આનું માપ થઈ જશે 42 અંશ, આનું માપ થઈ જશે 116 અંશ, અને ના, કાગળના કોણ માપકનો ઉપયોગ કરી શકાતો નથી. બધે કાગળના કોણ માપક કામ આવે નહીં, કારણ કે જો નાની સંખ્યા હોય ને એ અડધા ભાગમાં છે. એમાં તો 45 હતું અને 45 થી નાનું સીધું હતું 22.5. 42 ક્યાંય હતું નહીં. તેવી જ રીતે 112.5 હતું, 116 ક્યાંય હતું નહીં. તો અહીંયા તેનો ઉપયોગ થઈ શકે એમ નથી. હવે જોઈએ 4. કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા ખૂણાનું અંશ માપ કેવી રીતે શોધી શકશો. જુઓ, હવે કોણ માપકનો ઉપયોગ કરીને આનું અંશ માપ કેવી રીતે શોધી શકાય? તો કે સૌ પ્રથમ અંદરના ખૂણાનું માપ કોણ માપક વડે શોધો. પહેલા જો આનું માપ શોધો. તમે આનું માપ તમે શોધશો ને, તો હવે જો આનું માપ શોધી લીધા પછી આપણે જઈશું. પછી આખા વર્તુળનું માપ કેટલું છે આપણને ખબર છે. કેટલું હોય છે આખા વર્તુળ? જે આખું છે, જુઓ આ આખું વર્તુળ છે, એનું માપ કેટલું છે? તો કે એનું માપ છે 360 ડિગ્રી હોય છે. પછી તેથી બહારના મોટા ખૂણાનું માપ મેળવવા હવે જુઓ, જે 360 ડિગ્રી આપણે આવે ને એમાંથી માઇનસ કરી દેવાના. કોને? તો કે આ જે નાનો ખૂણો છે ને, આ ખૂણાનું માપ 360 માંથી બાદ કરશો ને એટલે આપણો જવાબ આવી જાય છે. તો આ રીતે આનું અંશ માપ આપણે શોધી શકીએ છીએ. હવે છે નીચેના દરેક ખૂણાનું અંશ માપ શોધો. ચાલો, આ ખૂણાનું અંશ માપ છે 80 અંશ, આનું 120 અંશ. જુઓ, તમે કોણ માપકનો ઉપયોગ કરીને આને શોધી શકો છો. પછી છે 60 અંશ, પછી છે 130 અંશ, ઈનું માપ છે 130 અંશ. જો આ બંને ખૂણા સરખા છે, ખાલી થોડાક આગા પાછા કરી દીધા છે. આ ભાગને ઊંચો કરી દીધો એટલે આ નીચે થઈ જાય છે. પછી છે 60 અંશ. આ રીતે આપણે આના શોધીશું. હવે આપણને શું કીધું છે? જુઓ, હવે આના માટે આપણે લેવાની જરૂર પડશે આપણા હાઇલાઇટરને. જો ખૂણો BXC ક્યાં છે? જુઓ, આ BX અને E મતલબ અહીંથી લઈને આ ખૂણો, બરાબર છે. ખૂણો CXC તો કે ખૂણો C, X અને E. ખૂણો AXB, જુઓ ખૂણો A, X અને B. પછી ખૂણો B, X અને C ના અંશ માપ શોધો. ચાલો જો, હવે પહેલા છે ને, જો આ અહીંયા આપેલા છે, બરાબર છે, પણ આપણે અહીંયા શોધવાનો પ્રયત્ન કરીશું. કેમ કે જુઓ, એ માપ તો આપેલા છે, એ તમે કોપી કરી લેશો પણ તમને શોધતા આવડશે નહીં. ચાલો આપણે હવે શોધવાનો પ્રયત્ન કરીશું. ચાલો જુઓ, સૌથી પહેલાં કયો છે? ખૂણો BXE. શોધીએ. BXE ક્યાં છે? તો કે જુઓ, આ B છે, આ X છે અને E છે. જુઓ, મેં તમને શું કીધું હતું કે નીચેનું કિરણ કઈ દિશામાં જાય છે? તો કે જમણી બાજુ. તો શૂન્ય કયો લેવાનો? જમણી બાજુવાળો, અને એની જ બધી સંખ્યા લેવાની. તો અહીંયા સુધી આવો તો 110 છે. હવે 110 અને 120 વચ્ચેની સંખ્યા એટલે શું થઈ ગયો? તો કે 115 જવાબ આવી ગયો, બરાબર છે. પછી હવે શું કીધું છે? CXE. તો કે CXE ફરી કિરણ કઈ બાજુ જાય છે? તો કે જમણી બાજુ. શૂન્ય કયો લઈશું? તો કે જમણી બાજુવાળો. ચાલો, તો એનું જ માપ લેવાનું ને. તો જો 80 પછી 5 તો 85 અંશ આવશે, બરાબર છે. હવે બીજું અહીંયા શું કીધું છે? તો કે AXB. હવે જુઓ, હવે A અહીંથી ચાલુ થાય છે, A, X અને B મતલબ આ ખૂણો તમને કહે છે.
હવે આને ધ્યાનથી સમજશો ને તો કિરણ કઈ બાજુ જાય છે? ડાબી બાજુ જાય છે. તો શૂન્ય કયો લઈશું? ડાબી બાજુવાળો શૂન્ય લઈશું અને એ સંખ્યાઓનો પ્રયોગ કરીશું. તો જો 60 પછી શું છે? તો કે અડધો 60 અને 70ની વચ્ચે છે, તો 65 અંશ છે. તો આપણે અહીંયા લખીશું 65 અંશ. પછી હવે જોઈએ અહીંયા શું કીધો છે? તો કે હવે આપણને કીધો છે BXC, મતલબ આ ખૂણો કીધો છે. જો આ ખૂણો આપણને શોધવાનો કીધો છે. ચાલો સમજી, જો આ છે 10, 70 થી 80, જો 70 થી 80, આ છે 10, પછી આ છે 5 અને આ છે 5. તો જો 10 + 10 20 અને 20 + 5 25 અને 25 + 5 થઈ જશે 30 અંશનું માપ આવે છે. આ રીતે આપણે શોધવાનું થાય છે. હવે જોઈએ 7. ખૂણો PQR, ખૂણો PQS અને ખૂણો PQT ના અંશ માપ શોધો. જો PQR ક્યાં છે? તો કે આ છે. ચાલો આને કોણ માપકથી માપીએ તો આપણને મળશે કેટલો છે? તો કે આ 45 અંશ છે. પછી શું છે? તો કે ખૂણો PQS ક્યાં છે? જો આ PQ અને S આ ખૂણો છે, બરાબર છે. તો કે એનું માપ કેટલું છે? તો કે એનું માપ 105 અંશ છે. પછી શું કીધું છે? તો કે ખૂણો PQ અને T, જો આ આખો ખૂણો છે, તો એનું માપ શું છે? તો કે એ 150 અંશનું છે. આ રીતે તમે અહીંયા જે છે કોણ માપક મૂકીને અલગ અલગ રીતે શોધી શકો છો. હવે આપણને આપ્યું છે 8. ચાલો હવે આપણે જોઈએ આપેલ સૂચનાઓ મુજબ કાગળનો નમૂનો બનાવો. પછી કાગળને સંપૂર્ણપણે ખોલો. જો આવી રીતે કાગળને પહેલાં આવી રીતે અડધો કરો ફોલ્ડ, એટલે ત્રિકોણ બનશે. પછી ત્રિકોણને અહીંથી વાળો, પછી ત્રિકોણને અહીંથી વાળશો એટલે આવો ભાગ બનશે. પછી આ ભાગને આમ વાળો એટલે આ બનશે. હવે જો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે અને છેલ્લે આવી રીતે જે છે તે તમારે બિલાડા જેવું બનશે, બરાબર છે. અને એના અલગ અલગ ખૂણાઓ બનેલા હશે. આ તમારે જાતે કરવાનું છે, બરાબર છે. ચાલો હવે જોઈએ 9. આ ખૂબ સરસ પ્રવૃત્તિ છે, ધ્યાનથી સમજીએ આને. આકૃતિ 2.21a માં દર્શાવેલ, જુઓ આ 2.21a છે. ત્રણેય ત્રિકોણના ખૂણાઓ માપો અને તેના માપને સંબંધિત ખૂણાઓને પાસે લખો. હવે આ ત્રણેયના માપનો સરવાળો કરો, તમને શું મળશે? ચાલો આ ત્રણેય, જો ખૂણો A, ખૂણો B અને ખૂણો C, ત્રણેયને માપ્યા ને તો ખૂણો A આવ્યો 45 અંશ, ખૂણો B આવ્યો 65 અંશ અને ખૂણો C આવ્યો 70 અંશ આવ્યો છે. હવે શું કીધું છે? કે ત્રણેયના માપનો સરવાળો કરો. ચાલો મતલબ 45 + 65 + 70, તો જવાબ શું આવશે? આપણને જવાબ મળશે 180 અંશ જવાબ મળે છે. હવે આપણને શું કીધું છે? આ જ પ્રક્રિયા B અને C માં દર્શાવેલ ત્રિકોણ માટે કરો. ચાલો એ જ પ્રક્રિયા કરીએ B અને C માટે. જુઓ આ ત્રણેય ખૂણા માપ્યા. ખૂણો A કેટલો છે? જુઓ તમે કોણ માપકની મદદથી માપી લેજો. આ છે 65, આ છે 62 અને આ પણ છે 62. મતલબ આ ત્રણેયનો સરવાળો કરીએ તો સરવાળો શું થશે? 56 + 62 + 62 જવાબ આવે છે 180 આપણો થશે. હવે C નું પણ જોઈએ. તો કે C માં જો આ છે ખૂણો A છે 30, B છે 52 અને C છે 58. 30 અંશ વત્તા 52 અંશ વત્તા 98 અંશ કરીએ તો જવાબ આવશે આપણને 180 અંશ આવશે. હવે શું કીધું છે? અન્ય ત્રિકોણ માટે પણ આ પ્રયાસ કરો. પછી સામાન્ય રીતે શું થાય છે તે માટે એક અટકળ કરો. આમ શા માટે બને છે એ પછીના ધોરણમાં જોઈશું. જો આ શા માટે થાય છે હું તમને કહી જ દઉં. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું છે? આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ જ થાય છે, બરાબર છે. જો કે 7મા ધોરણમાં તમે આને વિસ્તૃતથી ભણશો કે કેમ 180 થાય છે. તેમ છતાંય તમારે શીખવું હોય તો આ ત્રણેય ખૂણાઓને આને અહીંથી કાપો, આને અહીંથી કાપો અને અહીંથી કાપો. અહીંથી કાપીને પછી શું કરો? એક સીધી રેખામાં ત્રણેય ખૂણાને મૂકશો ને તો આવી રીતે આખું બનશે. અને આ સરળ કોણ છે? સરળ કોણ કેટલાનો હોય છે? 180 અંશનો હોય છે.